વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષટ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા વિદ્યા વગરનો મનુષ્ય પશુ સમાન છે આ વિષય પર થોડી વાર શ્રવણ કરશું. તો બધા શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો મહાત્મા વિદુર નીતિના 7મા અધ્યાયના 76મા શ્લોકમાં કહે છે કે અવિદ્ય પુરુષ શોચ્ય, અર્થાત કે વિદ્યા વગરનો મનુષ્ય વિચારવા લાયક છે. મહાત્મા વિદુરનું કહેવાનું તાત્પર્ય એ છે કે તો જે મનુષ્યની પાસે વિદ્યારૂપી ધન છે એ ક્યારેય પણ દરિદ્ર હોતો નથી. એવો વ્યક્તિ દરિદ્રો હોવા છતાં પણ પોતાની વિદ્યારૂપી ગુણથી દેદીપ્યમાન થતો હોય છે. પરંતુ જેની પાસે ધન છે પણ વિદ્યા નથી, અથવા ધન પણ નથી અને વિદ્યા પણ નથી, તે વાસ્તવમાં વિચાર કરવા યોગ્ય છે. જેમ કે આચાર્ય ચાણક્ય નીતિ દર્પણના 3ય અધ્યાયના 8મા શ્લોકની અંદર કહે છે કે રૂપ યૌવન સંપન્ના વિશાલ કુલ સંભવાહ વિદ્યાહીના ન શોભંતે નિર્ગંધા ઇવ કિંશુકઃ. અર્થાત કે સુંદર યુવાન ઉચ્ચ કુળમાં જન્મેલ વિદ્યારહિત મનુષ્ય સુગંધ વિનાના કે સુડાના ફૂલની જેમ ઉપેક્ષિત રહે છે. ઉચ્ચ કુળમાં જન્મેલો હોય, સુંદર હોય, યુવાન હોય, પરંતુ એની પાસે વિદ્યા નથી ને, તો એ સુડાના ફૂલની જેમ હંમેશા ઉપેક્ષિત રહે. જે પ્રમાણે સુગંધ વગરનું સુડાનું ફૂલ હોય એ દેખાવમાં તો બહુ સુંદર લાગતું હોય, પરંતુ એમાંથી સુગંધ જ ન આવતી હોય તો એ ફૂલ જે છે એ ઉપેક્ષા કરવા યોગ્ય છે. તે જ પ્રમાણે જે વિદ્યાવિહીન છે એ પણ ઉપેક્ષા કરવા યોગ્ય છે, એવું આચાર્ય ચાણક્ય કહે છે. એ જ ચાણક્ય નીતિ દર્પણ 7મા અધ્યાયના 19મા શ્લોકમાં પણ આચાર્ય ચાણક્ય કહે છે કે સુન પૃચ્છમિવ વ્યર્થમ જીવિતમ વિદ્યયા વિના ન ગુહ્ય ગોપને શક્તમ ન ચ દંશ નિવારણે. અર્થાત કે જેમ શ્વાનની પુચ્છ ન તો પોતાના ગુપ્તાંગોને ઢાંકી શકે છે અને ન તો મચ્છરોને મારી શકે છે, તેમ વિદ્યારહિત મનુષ્યનું જીવન પણ શ્વાનની પૂંછ વિનાનું વ્યર્થ જ છે. આ પ્રમાણે આચાર્ય ચાણક્ય વિદ્યાવિહીન મનુષ્યને શ્વાનની પૂંછ જેવા ગણે છે. જે પ્રમાણે શ્વાન એટલે કે કૂતરાની પૂંછડી હંમેશા વાંકી જ હોય અને એ ક્યારેય પોતાના ગુપ્તા અંગોને ઢાંકી શકતી નથી, તથા મચ્છર જેવા એક તુચ્છ જીવને પણ એ ઉડાવી શકતી નથી. તે જ પ્રમાણે જેની અંદર વિદ્યા નથી એ લોકો પણ શ્વાનની પુચ્છ જેવા જ છે. એ જ ચાણક્ય નીતિ દર્પણના 10મા અધ્યાયના 7મા શ્લોકમાં પણ આચાર્ય ચાણક્ય કહે છે કે યેષામ ન વિદ્યા ન તપો ન દાનમ ન જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મ તે મર્ત્યલોકે ભુવિ ભાર ભૂતા મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતી. અર્થાત કે જે મનુષ્ય પાસે કોઈ વિદ્યા નથી અને કોઈ પણ પ્રકારનું તપ કરવાનું સામર્થ્ય નથી, જેનામાં દાન કરવાની વૃત્તિ નથી અને હૃદયમાં જરા પણ કરુણા નથી, આ પ્રમાણેના ગુણ વિનાના અજ્ઞાની અને અધર્મી મનુષ્ય સંસારમાં પશુ સમાન છે. આ સંબંધમાં કાલિદાસજી દ્રષ્ટાંત રૂપ છે. કહેવાય છે કે કાલિદાસજીના લગ્ન જે કન્યાની સાથે થયા હતા ને, એ કન્યા બહુ વિદુષી હતી અને કાલિદાસ એકદમ ઠોઠ હતા. કેટલાક પંડિતોએ
એ વિદુષી કન્યાની સાથે કપટ કરી કાલિદાસના લગ્ન એ કન્યાની સાથે કરાવી દીધેલા હતા. વાત એવી હતી કે એક રાજ્યની અંદર એક કન્યા રહેતી હતી અને બહુ વિદુષી હતી અને ખૂબ અહંકારી હતી. કોઈ પણ વ્યક્તિની સાથે એ શાસ્ત્રાર્થ કરી એને જીતી લે અને એણે નક્કી કરેલું હતું કે જે પણ કોઈક પુરુષ મને શાસ્ત્રાર્થમાં હરાવે એની સાથે જ હું લગ્ન કરીશ. દેશ દેશાંતરોમાંથી પંડિતો આવે છે, પરંતુ કોઈ એ કન્યાને જીતી શકતા નથી. બધા જ પંડિતો હારી જાય છે. અંતે પેલા પંડિતો નક્કી કરે છે કે આ અહંકારી કન્યાને આપણે એક એવા મૂર્ખની સાથે લગ્ન કરાવીએ કે જેને દુનિયાદારીનું સહેજ પણ ભાન ન હોય. પંડિતો શોધતા શોધતા એક જંગલમાં આવે છે અને એક જંગલમાં એવો એ દ્રશ્ય જુએ છે કે એક વ્યક્તિ એક વૃક્ષની ઉપર ચડેલો છે અને જે વૃક્ષની ઉપર ચડીને જે ડાળ પર એ ઊભો છે એ ડાળને કાપી રહ્યો છે. પંડિતોએ જાણી લીધું કે આનાથી મોટો મૂર્ખ કોઈ હોઈ શકે નહીં. પંડિતોએ પેલા યુવાનને નીચે ઉતાર્યો અને કહ્યું કે અમે તારા લગ્ન અહીંના રાજાની કન્યાની સાથે કરાવી દઈશું, પરંતુ અમે જે પ્રમાણે કહીએ તે પ્રમાણે તારે કરવાનું. પેલા યુવાને કહ્યું કે ભલે. અને પછી પેલા પંડિતોએ આ યુવાનને પંડિતોના જેવો વેશ પહેરાવ્યો અને એને રાજ દરબારમાં ઉપસ્થિત કર્યો. પંડિતો પેલી રાજકન્યાને કહે છે કે અમારા ગુરુદેવ તમારી સાથે શાસ્ત્રાર્થ કરવા માટે આવેલા છે અને એ મૌન શાસ્ત્રાર્થ કરશે. કન્યા કહી ભલે. અને પછી બંને વચ્ચે શાસ્ત્રાર્થનો પ્રારંભ થયો. શાસ્ત્રાર્થ થાય એ પહેલા પંડિતોએ પેલા યુવાનને ભણાવી દીધેલું હતું કે ઈશારથની અંદર અમે જે કહીએ ને એટલું જ તારે કરવાનું છે. પેલા યુવાને કહ્યું કે ભલે. શાસ્ત્રાર્થ પ્રારંભ થયો. કન્યાએ એક આંગળી ઊંચી કરી. કહેવાનો તાત્પર્ય હતો કે એક જ બ્રહ્મ છે. પંડિતોએ ઈશારો કરી પેલા યુવાનને કહ્યું કે તું બે આંગળી ઊંચી કર. એ પેલા યુવાને બે આંગળી ઊંચી કરી. પંડિતો કહે છે અમારા ગુરુદેવનો કહેવાનો તાત્પર્ય એવું છે કે બે તત્વો છે, એક નથી. પેલી રાજકુમારી જેનું નામ વિદુત્તમા હતું તેણે 3 આંગળી ઊંચી કરી. એટલે પેલા પંડિતોએ ઈશારો કરી પેલા યુવાનને કહ્યું કે તું મુઠ્ઠી બતાવ. એટલે પેલા યુવાને મુઠ્ઠી બતાવી. પંડિતો કહે છે કે વિદુત્તમા તું શાસ્ત્રાર્થમાં હારી ગઈ, કારણ કે તે 3 તત્વો કહ્યા અને આણે કહ્યું કે સર્વ ખલ્વિદમ બ્રહ્મ છે. બ્રહ્મ સિવાય આ જગતની અંદર કોઈ જ નથી, માટે તારો પરાજય થાય છે. વિદુત્તમાએ પોતાની હાર માની લીધી. કાલિદાસ એટલે કે પેલા યુવાનની સાથે પેલી રાજકુમારીના લગ્ન થાય છે. પરંતુ લગ્ન થયા બાદ પેલી રાજકુમારીને ખબર પડે છે કે આ તો મહામૂર્ખ છે અને પંડિતોએ કપટ કરીને મહામૂર્ખ સાથે મારા લગ્ન કરાવી દીધા છે. એટલે એ અપમાનિત કરીને પેલા યુવક કાલિદાસને ઘરમાંથી કાઢી મૂકે છે. કાલિદાસ સમજદાર તો હતા જ. રાજકુમારીએ એને કાઢી મૂક્યા એટલે એને ખૂબ લાગી આવ્યું અને એ વનમાં જાય છે અને વનમાં જઈ મહાકાળીની આરાધના કરે છે. કાલિદાસજીએ જે સ્થાન પર બેસીને મહાકાળીની આરાધના કરેલી હતી એ સ્થાન ઉજ્જૈનમાં આવેલું છે. આજે પણ એ મંદિર છે. ત્યાં આવી કાલિદાસજી મહાકાળીની આરાધના કરે છે. દેવી પ્રસન્ન થાય છે અને એને વિદ્યા પ્રદાન કરે છે. વેદ વેદાંગના પ્રારંગત પંડિત થઈ કાલિદાસ ઘરે આવે છે. એ વખતે ઘર દ્વાર બંધ હોય છે. કાલિદાસ દરવાજો ખટખટાવે છે. અનાવૃતક પાતમ દ્વારમ દેહી. ત્યારે અંદરથી વિદુત્તમા કહે છે અષ્ટિ કચ્છિષ્ટ વાઘ વિશેષ. બસ વિદુત્તમાએ આટલા શબ્દ કહ્યા ને એટલે કાલિદાસજી ત્યાંથી પાછા જાય છે ને 3 ગ્રંથ બનાવીને એ વિદુત્તમાની પાસે આવે છે.
અને એના પ્રશ્નના ઉત્તર રૂપે એને 3 ગ્રંથ આપે છે. એ 3 ગ્રંથ હતા કુમાર સંભવ, મેઘદૂત અને રઘુવંશ. વિદુત્તમાએ કાલિદાસજીને પ્રશ્ન કરેલો હતો, અસ્થિ કશ્ચિત વાગ વિશેષ, તો અસ્થિ પરથી એણે અસ્થિ ઉત્તર શ્યામ દિશિ દેવતાત્મા હિમાલયો નામ નગાધિરાજ કુમાર સંભવનો પ્રારંભ કરેલો હતો. કશ્ચિત પરથી કશ્ચિત